હે પ્રભુ, હું તમને એક અરજ કરવા આવી છું કે હુકમના નામ પર જ્યાં રોજ રોજ હૈયાના હેત હણાય છે એ હવેલીમાં મારો જીવ ગુગણાય છે. જો તું પરમેશ્વર હોય તો મારો પોકાર સાંભળજે. પહોંચાડી દે મને પ્રેમની એવી નદીમાં જ્યાં વેદના ના હોય, જ્યાં પ્રેમ પ્રેમ અને પ્રેમ જ હોય, ના વ્રતનું નામ પણ ના હોય. બસ પ્રભુ, તને મારી આટલી જ અરજી સાંભળજે. મારી ઓઢણી. અરે અશ્વિન, બાઇક થોડી ધીરે ચલાવ. ધીરે તો ચાલે છે ટોપા, પણ સાવ ધીમી ચલાવ. અરે અરવિંદ, આ શું થયું? ઓઢણી? ક્યાંથી આવી છે ઓઢણી? અરવિંદ, આ ઓઢણી આખી સુંદર છે તો ઓઢણી ઉડનારી કેટલી સુંદર હશે? કેવી હશે એટલે? જોયું જેવી હશે અશ્વિન. અરવિંદ, આ ઓઢણી ક્યાંથી આવી હશે? ગમે ત્યાંથી આવી હોય, તારે એનું શું કામ છે? અરવિંદ, એવું ના હોય. આ ઓઢણી મારા પર જ કેમ પડી, તારા પર ના પડી, આવતા જોતા બીજા કોઈના ઉપર ના પડી? આમાં કુદરતનો જરૂર કોઈ સંકેત લાગે છે. અરવિંદ, આ ઓઢણી પેલા મંદિર તરફથી આવી હોય એવું મને લાગે છે. મંદિર? હું તપાસ કરીને આવું. હું પણ તારી જોડે આવું? અરવિંદ, ઓઢણી મારા ઉપર પડી છે, તારા ઉપર નહીં, સમજો? ભલે, ખાઈ લો તમે લાડવા. શું કીધું? અરે ના ના, હું તો એમ કહું છું કે રસ્તો આ બાજુ છે તો તું આ બાજુ ક્યાં જાય છે? શોર્ટકટ અરવિંદ, શોર્ટકટ. શોર્ટકટ? હા હા, શોર્ટકટ. આ ઓઢણી પેલી છોકરીની જ હશે. આવો આવો સાહેબ, મળી ગઈ તમારી ઓઢણી વાળી? રૂપાળી તો હતી ને, લાગે પાકું કરીને આવ્યો. ના અરવિંદ, ના મળી યાર, હું થોડો મોડો પડ્યો, પણ એક દિવસ તો હું એને જરૂર શોધી લઈશ અને ભલું હશે તો પાકું કરી લઈશ. ઓહ, એવું એમ? હા અરવિંદ. ચાલ હવે અશ્વિન. હા ચાલ. અરે ઓય મેડમ, એક વાત કહું? અરે નાલાયક, તારી હિંમત કઈ રીતે થઈ આ મૂકીની દીકરીનો હાથ પકડતા? હવે તું મારું મગજ ના બગાડતી હો, ન કે તને મારી થાપ ભારે પડી જશે. જાને હવે છાનો માનો અહીંથી. ભાઈ રહેવા દો, આ તો માથા ભારે છે, આને તો આપણે પછી જોઈ લઈશું. અત્યારે તો તને જવા દઉં છું, એક દિવસ તો જરૂર મારો બદલો લઈને જઈશ. અરે હટ નાલાયક, તારા જેવા તો કેટલા આયા અને કેટલાય ગયા. અરે દીકરી, મંદિરે દર્શન કરીને આવી? હા પપ્પા. કેમ દીકરી ઉદાસ થઈને આવી? કોઈએ કીધું તને કઈ? ના પપ્પા, સવારનું માથું દુખે છે એ તો. હા દીકરી, તને કોઈ હેરાન કરે ને તો તારે એની ભાષામાં જવાબ આપી દેવાનો. હા પપ્પા. હા દીકરી, જા ઘરમાં અને આરામ કર. હા પપ્પા.
હેલો અશ્વિન, હા બોલ અરવિંદ. મને કંટાળો આવે છે. આજ તું મારા ઘરે, આપણે પતંગ ચગાવીએ. તો એવું છે, સારું આવે, ફક્ત 5 મિનિટમાં હો. અરે આવી ગયો અશ્વિન. હા અરવિંદ, લાય પતંગ હટ. હા અશ્વિન, લે આ પતંગ અશ્વિન. અશ્વિન, તું આ શું લખે છે? મારા પ્રેમનો સંદેશ. આ પતંગ મારા પ્રેમનું પોસ્ટમેન બનશે. લે ચાલ અરવિંદ, અપાય. લાય. વાહ અશ્વિન, વાહ. જા સાજણ લે દે હે મારો દઈને તું સંદેશ, તું જઈને કેજે પલ પલ આવે તારિયા, તું જઈને કેજે પલ પલ આવે તારિયા. અરે પેલી પતંગ કપાયેલી આવે છે, હું પકડીશ. એક અજાણતા ઓઢણી ઉપર થયું છે. ઓળખાણ ઓઢણી વાળીને શોધવા તો આપી છે આ પતંગની દોર. શું એ ઓઢણી વાળા તમે જ છો? જો એ તમે જ છો તો એક દિવસ જરૂર મુલાકાત થશે. ભરોસો રાખજો. લેખિતન એક પ્રેમનો દીવાનો. આ ઓઢણી વાળી ક્યાં હશે, કેવી હશે, અને મારા પ્રેમનો પતંગ, મારા પ્રેમનો સંદેશ મળ્યો હશે કે નહીં? જરૂર મળ્યો હશે. આ પતંગ વાળો ક્યાં હશે? એ કેવો હશે અને એ કયા ગામનો હશે? એ મને ક્યારે મળશે? ઓ મેડમ, તમને મારા પ્રેમનો સંદેશ મળી ગયો છે ને? હા, તો હવે તમે પણ મને જલ્દી મળજો. તું પ્રેમનો દીવાનો, હું પ્રેમની દીવાની. દિલની ધડકનમાં ધડકે ઓ સાજણા, ધડકન બનીને તારિયા. દિલની ધડકનમાં ધડકે ઓ સાજણા, ધડકન બનીને તારિયા. યાદ આંખોમાં છલકે છે, યાદ શ્વાસોમાં મહેકે છે, યાદ આંખોમાં છલકે છે, યાદ શ્વાસોમાં મહેકે છે. હો કોણ ધડકન થઈ ધડકે દિલમાં જાણું ના. खुशबू बनी तारियां, मनना मधुवनमा महके साहिबा. खुशबू बनी तारियां, याद तन मन तड़पावे
દિલની આ ધડકનમાં ધડકે ઓ સાજણા ધડકન બનીને તારિયા મનના મધુવનમાં મહેકે સાયબા ખુશબુ હે પ્રેમની દેવી, પેલા પતંગવાળા સાથે મારું મિલન કરાવજે. હે પ્રેમની દેવી, એવું કંઈક કરો કે મને મારી ઓઢણી વાળી મળી જાય. અરે વાહ, આજે તો કામ થઈ ગયું. જો હવે પેલી છોકરી આવી રહી છે, આજે તો હું મારો બદલો લઈને જ રહીશ. હા ભાઈ, એક કામ કરો, સંતાઈને પાછળથી કિડનેપ કરીએ એને આપણે. સંતાઈ ગયો તમે બધા ફટાફટ. અરે થોડી તો મને, કોણ છો તમે લોકો? કોઈ મને બચાવો, બચાવો. અરે આ તો કોઈ છોકરીનો અવાજ આવે છે. જવા દે મને ફટાફટ. એ દિવસ તે મને થપ્પડ મારી હતી, યાદ છે ને? આજે તો હું તને થપ્પડ મારીને જ મારો બદલો લઈશ. અરે ઓય, આ અમારો મામલો છે, તું વચ્ચે ના પડ. મામલા વાળી, આમ રસ્તા ઉપર છોકરીઓની છેડતી કરો છો, શરમ આવે છે કે નહીં? અમે ગમે તે કરીએ, તારે શું લેવા દેવા? જાઓ અહીંથી, નકે તમને એમને તોડી નાખીશું. તોડવાની તો વાત દૂર રહી, પણ હવે તું ક્યાં જશે? મારો ઠાકોર આવ્યો, મારો આવજ આવ્યો. બજાર હોય ગોબડું કે ગલી, બજાર હોય ગોબડું કે ગલી, ચારે કોણ ચર્ચા રે હો, ચારે કોણ ચર્ચા રે હો. મારો ઠાકોર આવ્યો, મારો હાથ આવ્યો. તમારો ખૂબ ખૂબ આભાર. અરે કઈ વાંધો નહીં. અરે આવી જ ઓઢણી મારે પણ હતી, પણ આ તો એમની હશે કે આમને મારી ઓઢણી મળી હશે. અરે ઓય, કયા વિચારોમાં ખોવાઈ ગયા? અરે કઈ નહીં, તમારી પાસે જે ઓઢણી છે એવી મારે પણ હતી. હું એક દિવસ મંદિરે દર્શન કરવા ગઈ હતી, ત્યાં ઉડી ગઈ હતી પવનમાં, એટલે મને એ યાદ આવ્યું આ તમારી ઓઢણી જોઈને. હે, શું વાત કરો છો? તો આ ઓઢણી હું બાઇક લઈને જતો હતો અને મારા ઉપર પડી હતી. આ તો તમારી જ છે તો ઓઢણી. હા,
તમે પતંગમાં લખેલો સંદેશો મોકલ્યો હતો એ તમે જ મોકલ્યો હતો ને? હા, મેં જ પતંગ મોકલ્યું હતું સંદેશ લખીને. વાહ પ્રેમની દેવી, તમે આજે મારા પતંગવાળા સાથે મળાવી દીધી. વાહ પ્રેમની દેવી, તમે આજે મને મારી ઓઢણીવાળી સાથે મળાવી દીધો. શું નામ છે તમારું? અશ્વિન ઝાલા. અને તમારું? જાનકી. ઝાલા થઈને સાથ આપશો ને? એક નહીં પણ 1101% સાથ આપીશ. પણ અશ્વિન, મને ડર લાગે છે કે મારી પ્રીત અને મોતના દરવાજે ના લઈ. એટલે તું જાનકી કહેવા શું માંગે છે? અશ્વિન, તું હજી મારા બાપુને ઓળખતો નથી. એ તારા રાઈ જેવા ટુકડા કરી નાખ. જાનકી, દિલથી દિલ મળી ગયા પછી દુનિયાનો સો ડર. જાનકી, આજે તું અને હું પ્રેમના એ શિખરે પહોંચી ગયા છીએ કે જ્યાંથી પાછા વળવાનો કોઈ રસ્તો નથી. જાનકી, એક વાત યાદ રાખજે, પ્રેમ અને જુગારમાં જેનામાં હારી જવાની હિંમત હોય એ જ બાજી જીતે છે. પ્રેમની એક જ મંજિલ છે, કાં તો મિલન કાં તો મોત. પણ મારા બાપુ નહીં માને. અશ્વિન, આપણા મિલનનો કોઈ રસ્તો જ નથી. તો આપણે મોતને વાલું કરીશું. વાહ રે કુદરત વાહ, દરેક પ્રેમીની આજ કહાની. અરે પ્રેમ તો પ્રભુની પ્રસાદી છે, ઈશ્વરની આરાધના છે. તમે લોકો મંદિર જઈને ફૂલ ચડાવે છે, એના પ્રસાદ રૂપે તમારો મિલાપ દેવીએ કરાવે. દીકરા, હિંમત હારવાની કે મરવાની કોઈ જરૂર નથી. તમે લોકો લગ્ન કરી લો. ઓઢાડી દે ઓઢણી અને પૂરી દે તારા પ્રીતના છઠ્ઠામાં સિંદૂર. શી ખબર, કદાચ એક દીકરીના છઠ્ઠામાં સિંદૂર થઈને બાપના હૈયામાંથી આશીર્વાદ નીકળી જાય. સદા સહાનુન રહો. જાઓ દીકરા જાઓ, સામે શિવનું મંદિર છે, ત્યાં જઈને લગ્ન કરી લો. જાઓ, સદા ખુશ રહો. આ મારા આશીર્વાદ છે. ચાલ જાનકી. भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय मनोहर सर्वे बाधा विनिर्मुक्तो धन धान्य सुखान्वित मनुष्यो मत प्रसादेन भविष्यति न संशय. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय. અરે, આ તો જાનકી છે, જેને હું નાનપણથી મારા રુદિયાને રાણી બનાવવાના સપના જોઈને બેઠો છું. પણ અશ્વિન, આજે તે આ વાત મને કેમ ના કરી કે તું જાનકી સાથે લગ્ન કરવાનો છે? આટલો મોટો વિશ્વાસઘાત કર્યો અશ્વિન. અશ્વિન, મેં તને મારા ભાઈની જેમ માન્યો, તો તે મને કીધા વગર આવું કલિંક પગલું ભરી લીધું. તને એવું હશે કે અરવિંદ મારા લગ્ન જાનકી સાથે નહીં થવા દે, પણ અશ્વિન, તે આજે બહુ મોટી ભૂલ કરી, એ પણ જાનકી સાથે લગ્ન કરીને. ભલે તું મારો દોસ્ત રહ્યો, હું તને માનીને જ રહીશ અને હું જાનકીને અપનાવીને રહીશ. મને સુરજસિંહને આ વાત પહેલા જાણ કરવી જ પડશે. જવા દે ત્યાં. અરે અરવિંદ, કેમ ઉતરેલી ઘટી જેવું મોઢું કરીને જાય છે? શું થયું? કઈ નહીં થયું, બસ એમ જ. ના કે, જે થયું હોય અમે તારી મદદ કરીશું. થયું તો છે મોટું, પણ મારાથી નહીં કહેવાય. ત્યાં તો ખરી, પણ પેલા જેને હું નાનપણથી પ્રેમ કરતો હતો એ જ છોકરીએ આજે બીજા છોકરા સાથે, એટલે કે મારા દોસ્ત સાથે એને મંદિરમાં લગ્ન કરી દીધા છે. હે, આ શું વાત કરે છે? હા યાર, તમે આમાં મારી મદદ કરશો? હા, તમે કહો એમ કરીએ અમે. મારા દોસ્તને વચ્ચેથી હટાવવાનો છે. તમે લોકો શું મારો સાથ આપશો? અરે તમે બધું છોડી દો, ખાલી બતાવો એને, તોડી જ નાખીશું. કાલે એ અહીંયા જ લઈને આવશે. તમે કાલે આવજો અહીંયા, હું આવી જઈશ વહેલા. હા ભલે. ચલો તો કાલે મળીએ. અરે સુરજસિંહ, શું થયું ભાઈ? સુરજસિંહ, તમારી દીકરીએ પેલા માસ્તરના છોકરા સાથે મંદિરમાં લગ્ન કરી લીધા છે. શું? ના હોય.
હા શિવજીના મંદિરે હું જોઈને આવ્યો. સાલા ભિખારીની આ હિંમત, જવા દે મને એના ઘરે. મમ્મી, અરે દીકરા આવી ગયો. પણ દીકરા આ કોણ છે? મમ્મી આ છે તારા દીકરાની પત્ની. હે શું? અરે તું કામ ધંધો કરવા ગયો તો ને લગ્ન કરીને આવ્યો? અરે મમ્મી તું જ કહેતી હતી ને કે કઈ કરી બતાવ, એટલે હું આનો પતિ બની ગયો. અરે પણ તું. અરે મમ્મી સંજોગો જેવા હતા કે લગ્ન કરી લેવા પડ્યા. હવે ખુશ થા ને મમ્મી, માની જ જાને હવે. અરે દીકરા આવી રૂપાળી વહુ જોઈને કઈ મને હરખ ના થાય? 1 મિનિટ ઉભો રહે. લે બેટા, આ વહુને મંગળસૂત્ર પહેરાવી દે, એટલે હું એમના મીઠડા લઈ દઉં. સુખી થાવ દીકરાઓ, સુખી રહો. મારી વર્ષોની તમન્ના આજે પૂરી થઈ ગઈ. દીકરી તારું નામ શું છે અને કોની દીકરી છે? હું ઠાકોર સુરજસિંહની દીકરી જાનકી. તે શું કર્યું આ અશ્વિન? શું કરી નાખ્યું તે? અરે તે તો કાળોતરાની રાફડામાં હાથ નાખીને ભૂલ કરી નાખી છે દીકરા. તને ખબર છે આ સુરજસિંહ આની સાથે અપનાવી દે તે લગ્ન નથી કર્યા, તે આપણા મોતના હસ્તામન કર્યા છે દીકરા. મમ્મી સત્ય, શ્રદ્ધા અને વિશ્વાસના પાઠ ભણાવનારને એક શિક્ષકનો દીકરો મોતથી ડરે ખરો? તું ચિંતા ના કર મમ્મી, બધું જ ઠીક થઈ જશે. અત્યારે બળથી નહીં પણ કળથી કામ લેવું પડશે. અરે દીકરી, આ તારા બાપને પૂછ્યા વગર તે લગ્ન કરી લીધા, તારી જિંદગીનો આટલો બધો ફેસલો કરી લીધો અને મને જાણ પણ ના કરી. મેં પૂછ્યું હોત તો તમે હા ના પાડી હોત બાપુ. એક દીકરી થઈને તું મારો વિશ્વાસ નથી કરતી? અરે બાપ છું હું તારો, કઈ કસાઈ નથી. દીકરી હોશે હોશે તને સાસરે વિદાય કરવાના કેવા કોલ હતા મારા. તારી પસંદગીનો પતિ શોધીને તે તો આમ બાપના માથેથી બોજ હળવો કરી નાખ્યો. દેવાણ, હા ઠાકોર સુરજસિંહની દીકરી તમારા ઘરની વહુ થવાની છે, એની જાણ આખી દુનિયાને થવી જોઈએ. પધારો મારી હવેલીએ, પધારો. મુહૂર્ત કઢાઈએ અને શુભ દિવસ જોઈને આખા ગામને જમાડીને આ મારા કાળજાના કટકાની વિદાય કરીશ. સસરાજી તમારા જમાઈને આશીર્વાદ નહીં આપો? અરે ના ના, અહીંયા આશીર્વાદ નહીં મળે. આશીર્વાદ જોતા હોય તો હવેલીએ પધારો. આવો હવેલીએ. ચાલ દીકરી. ખબરદાર, તે ઘરની બહાર પગ મૂક્યો તો તોડી નાખ એનું મંગળસૂત્ર અને ભૂંસી નાખ એના નામનું સિંદૂર. બાપુ તમે આ શું બોલો છો? ચૂપ થઈ જા અને મારી જાણ વગર બહાર નીકળી છે ને તો હું પણ ભૂલી જઈશ કે તું મારી દીકરી છે. જા રૂમમાં, નાલાયક. આ નાલાયકે તો આખા ગામમાં મારી આબરૂના ધજાગરા કરી નાખ્યા. હવે ગમે તે કરીને એ નાલાયકને તો મારા રસ્તામાંથી હટાવવો જ પડશે. પણ આ હરામીને હટાવીશું કઈ રીતે? શું કરશું? તમે એની ચિંતા ના કરો સુરજસિંહ, એ હરામ ખોલે તો હું રસ્તામાંથી હટાવીશ. હે, તમે આ શું વાત કરો છો? હા સુરજસિંહ, જો મારી દીકરીને એ રાક્ષસના પંજામાંથી તમે બચાવી લેશો ને તો હું એના લગ્ન તમારી સાથે કરાવી દઈશ. હે તમે આ શું વાત કરો છો? ખરેખર સાચું કહો છો ને? હા, હું સાચું કહું છું, પણ એનું મોત જોઈએ મારે. તમે એની ચિંતા ના કરો સુરજસિંહ. તમે જાનકીનો હાથ મારા હાથમાં આપતા હશો ને તો હું નાલાયકને ગમે તે કરીને પૂરો કરી દઈશ. અને હા, હું તમને જેમ કહું ને એમ જ તમે કરજો. હા બોલ.
તમે તમારી દીકરીને દુગાડોનું મંદિર છે ને ત્યાં મોકલજો એ છોકરા સાથે. હા, અને પછી? એ લોકો બેઠા હોય કે વાતો કરતા હોય, હું અને મારા દોસ્તો જઈને પાછળથી ઘા કરીને એને ત્યાં જ પૂરો કરી નાખીશું. અરે વાહ, શું આઈડિયા છે તમારો. હા, તો કાલે તમારી જાનકીને જવા દેજો એને મળવા. હા, સારું, કઈ વાંધો નહીં. તમે પણ આવજો, 1 કલાક રહીને જાનકીનો હાથ મારા હાથમાં આપવા. હા, સારું, આવીશ હું. હા ભલે, તો કાલે મળીએ. હા ભલે. અરે મમ્મી, જાનકીનો ફોન આવ્યો હતો અને મને મંદિરે બોલાવે છે, એટલે હું જઈને આવું હો. હા જા દીકરા. હા સારું મમ્મી. હું આવીશ, મારે શિહોરી બજારમાં થોડું કામ છે, પછી આવું. હા સારું મમ્મી. અરે અશ્વિન આવી ગયો? હા જાનકી, અને કેમ તું અંદરથી રડતી હોય એવું લાગે છે? શું થયું? અને કેમ તે મને તાત્કાલિક અહીંયા બોલાયો? અશ્વિન, કાલે ઘરે લઈને ગયા, મારા બાપુ મને બહુ બોલ્યા અને આજે એમને તને મળવા મોકલી છે. પણ અશ્વિન, એક પ્લાન છે. મારા પપ્પા તને મારી નાખવાના છે. અશ્વિન, અશ્વિન, એ પકડી રાખ આને વચ્ચેથી. अब मुझे छोड़ के ना जाना तुम, दिल मेरा तोड़ के ना जाना तुम तो आए. પપ્પા, બચાવો ને અશ્વિનને, આ લોકો મારી નાખશે. તું વચ્ચે બંધ થઈ જા, મારો તમે લોકો. अरे जिंदगी ये करी आज मारी बेवफाई. અરે તમે લોકો આ શું કરી નાખ્યું? દીકરા અશ્વિન, અશ્વિન, બોલ ને મારા લાલ. એ હવે પૂરો પણ થઈ ગયો, ક્યાંથી બોલે? વિશ્વાસઘાતી સુરત છે. દીકરા અશ્વિન, આજે તારા માના ઇજ્જત નો સવાલ છે. ઉભો થા અને તોડી નાખા હરામખોર ને, અને બતાવી દે તે એક ક્ષત્રિય માનું દૂધ પીધું છે. ના અશ્વિન, રહેવા દે, મારા બાપુને ના માર. જો આને કહેવાય સંસ્કાર. તમે આને તો મારી નાખવાની વાત કરતા હતા, પણ આજે આને તમારો જીવ બચાયો. આને તમારા ઉપર દયા આવી, પણ તમને તમારી દીકરી ઉપર દયા આવી હતી કે હું આને પ્રેમથી અશ્વિન સાથે રહેવા દઉં? સોરી અશ્વિન, હું 2 હાથ જોડીને તમારી માફી માંગુ છું. મેં જ આ લોકોને મોકલ્યા હતા તમને મારવા, પણ ખરેખર સાચો હીરો તો તું જ છે. મેં જોયા જાણ્યા વગર તારા ઉપર આવું ખોટું કામ કરાવ્યું. અરે કઈ વાંધો નહીં, જો તમારી ભૂલ તમને સમજાઈ ગઈ હોય તો માફ કરું છું. દીકરી, તું પણ મને માફ કરી દે. અરે પપ્પા, કઈ વાંધો નહીં, માફ કરી દઉં છું. વેવાણ, તમે પણ મને માફ કરી દેજો. અરે વેવાઈ, આવું તો થયા કરે. અને અરવિંદ, તું, મેં તને મારા ભગવાન જેવો માન્યો હતો, તો તે મારી સાથે આવું કર્યું? મેં તારી ખુશી પૂરી કરવામાં શું ખામી રાખી હતી? આટલો મોટો પ્લાન કરીને બેઠો હતો મને મારવાનો.
સોરી મારા ભાઈ અશ્વિન, આજે હું તારી માફી માંગવાને લાયક છું જ નહીં, તો બે હાથ જોડીને તારી માફી માંગુ છું, મને માફ કરી દે. હું જાનકીને નાનપણથી પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન પણ કરવા માંગતો હતો, પણ તે એની સાથે મંદિરમાં લગ્ન કરી લીધા, એ પણ મને પૂછ્યા વગર. એટલે મને તારા ઉપર ગુસ્સો આવી ગયો હતો. તે એક દોસ્ત તરીકે મને પણ ના કીધું અને ડાયરેક્ટ લગ્ન કરી લીધા, એટલે મેં તારી સાથે આવું કર્યું. અરવિંદ, સંજોગોના કારણે મારે તાત્કાલિક લગ્ન કરવા પડ્યા. હા અશ્વિન, મેં તારી સાથે આવું કર્યું, પણ મને માફ કરી દે. અરે કઈ વાંધો નહીં મારા યાર, મનુષ્ય છીએ, આવી ભૂલ તો થયા કરે. અરે દીકરાઓ, વાત કોને જોઈને ઉભા છો? હવે વડીલોના આશીર્વાદ લઈ લો. દિલની આ ધડકનમાં ધડકે ઓ સાજણા, ધડકન બનીને તારિયા. દિલની આ ધડકનમાં ધડકે ઓ સાજણા, ધડકન બનીને તારિયા. યાદ આંખોમાં છલકે છે, યાદ